એવી ભગવતી સોનબાઈ પછી એને મઢડા વાળી કયો તોય ભલે અને હરાકડિયા વાળી કયો તોય ભલે, પણ એવી સોનબાઈમાં અને આ બધા ગીતો છે ને જીતુ મામા એવું ઓરિજિનલ છે અને આપણા દેશી ઢાળના આ બધું ડાયરાની માલિપાન બધું બહુ ઓછું સાંભળવા મળે એવા આપણા આ જૂના ઢાળ છે એનું ગીત અને ચારણ આવ્યું છે અને 70-80 વર્ષના ડોશીમાં હોય અને ઈ માતાજીના થડે જાય અને બેસી અને સોનબાઈ માને પ્રાર્થના કરે તો કેવી કરે દિલુ મામા એનો 2-3 કડી આપણને ભાવાઈથી રજૂ કરું. એ મારી તારા રે છોરો ને એ તારો આશરો, હે માતાજી તારા રે એ છોરો ને એ તારો આશરો, અને જોજે માતાજી આ બધાયનો વાળનો વાકો થાય રે રાણાની હોનલ, હે માતાજી સંકટ એ પડે ને એ વેલી આવજે, એવા આયુને ઓરડીએ એ દીવા પ્રગટ્યા, એવા આયુને ઓરડીએ એ દીવા પ્રગટ્યા, અને પછી 84 ચારણ એ જોને ધૂપ લેવાને જાય રે રાણાની હોનલ, હે માતાજી સંકટ એ પડે ને એ વેલી આવજે, એવી બ્રહ્માંડ બનોદરી દગમાલ ધડ હો ધડ ગડ નાદે ગડગડી ગમ મંટ ગડરણ ધંબ ધડરણ ચોપ ધી સીધે ચડી અને ફરકાંત ફડણ કે નહીં જા હડણ નાદે હડહડી સોનલ સમાટા બ્યોમ બાંધા ખબર ખાંડા ખડખડે જીર ખબર ખાંડા ખડખડે, એવી ભગવતી જે તુલસીશ્યામ મીંઢાના નેહડાની માલિપા બેઠેલી ભગવતી હોનબાઈ છે. ક્યાં માડી તારો વાસ છે એટલે કવિ બીજી કડીની માલિપા દાદા કહે છે, હે માતાજી મીંઢાના નેહમાં એ તારો વાસ છે, હે માતાજી મીંઢાના નેહમાં એ તારો વાસ છે, અને હમાત લીધી ગાય એ તે તો હરા કડિયાના ને હરે રે રાણાની હોનલ, એ આમ સંકટ એ પડે ને વેલી આવજે, એવા તારા રે છોરું ને એ તારો આશરો, અને જોજે માતાજી એનો વાળનો વાકો થાય રે રાણાની હોનલ, આમ સંકટ એ પડે ને એ વેલી આવજે, એવી ભગવતી બ્રહ્માંડ ભાનોદરી અને એવો લીલીજા નાગર છે જ્યાં ભગવાન શ્યામના બહેણા છે. એક બાજુ જેને કહેવાય ગરમ પાણીના કુંડ હોય, એક બાજુ ફરાકડિયા વાળી માં હોનબાઈ બિરાજમાન હોય અને એના થડે જઈ અને ભગવતીને જે આવડતું હોય, દુહો આવડતો હોય, માતાજીનો ભાવ આવતો હોય અને આંખો બંધ કરી અને જે કાંઈ આપણને મનની માલિકા હૃદયની માલિકા હોય અને એને સાહેબ તમે પોકારી દો, એક દી બીજો તી અને 3.5 મોદી થવા દે ને તો ઈ હરા કડિયા વાળી હોનબાઈ નો કહેવાય ભલા માણા. અરજ ગણા સાંભળે આવ શક્તિ હવે
અને ગરજમૂજ પડી છે એક ગાડી યથેમાં યાવદે રૂપ તું આવડા અને દેવિયા વડેરી દેવ દાડી અને જાયપુર પ્રદેશમાં દેશમાં જેઠમાં નાગવા રક્ષા કરતી તું દેવી અને મનોરથ મહારા પૂર્ણ કર માવડી સદેવા મહેસા ધણી સેવી માં થાણદેશ લોક મે થાપડો થારો મહારો વસીલો દૂધ માતા અરે ભેળકર સેવકા હવે તું ભુજાળી વિશાળી જાણતી સરળ માતા માં લોબડી શીસરા ઉબરે રખીએ હાથ મે ડમરું આવ્યા હાલી પછી ધણક કે વિસિયા પાવ મે દાંજરા વડાળી પાથવા માથ ગાળી હવે ધડકતો કે હરી ચડે ને દાઢાળી અરે ધડકતો કે હરી ચડે ને દાઢાળી અને જાય તું જાયતા કરે ચંડી પછી ભળલે કુંડળા કાન મે ભવાની જળલે હારલો દેજ દંડી તમરોલ દુબલા જગાડે ધજાળી માયાળી ભેળીઓ વજ માથે અને વાજડા ધોર રણ દૂર દૂર વધાડે સજાડે જોગમાયા હે ભગવતી અને દાદા કાળીઓ ઠાકર હોય રણછોડરાય હોય માતાજી હોય ઈ એમનેમ નો આવે તમે સાયકલ લઈને હાલ્યા જતા હોય સાયકલ ની માલી પર પંચર પડે ને તમે જો કે હે માતાજી બસાવજો તો એમ નો આવે માં તો ક્યારે હોય એવું જ્યારે ટાણું હોય ત્યારે માતાજી આવે છે પણ કેવું ટાણું દાદા અમારો કવિ લખે છે કે જેની બાળક સૂતો પારણે જેનો બાપુથી ગાળે લડે અને મરમ હાચવા એજી માવડી એનો મરમ હાચવા એજી માવડી એનો જય સીતાએ સડે તેથી ખુલી એની રાખવા ડેલી એ અંબે તું આવજે વેલી ખુલી એની રાખવા ડેલી અંબે તું આવજે વેલી અહીંયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલા ચીથણો તણો તણો મળે 1-2 મિનિટનો નાનો છેલ્લો એક પ્રસંગ કહી દઉં માં છે અને માના ઋણમાંથી સાહેબ હું અને તમે કોઈથી મુક્ત ન થઈ ગઈ દાદા તો આજ કથાની માલિકા પણ કોઈ બોટાદગરની કવિતા ગાય ને કે મીઠા એમ દોને મીઠા મે હુલારેલો અને ઈથી રે એ મીઠી છે મોરી માત રે જનની નિજોડ જગતમાં નહીં મળે રે લોલ કાગ બાપુને કોઈને પૂછ્યું કે દુનિયાની માલિકા આપને કયો અક્ષર સૌથી વધારે પ્રિય છે અને ત્યારે ભગત બાપુ દુલા કાગે એટલો જવાબ આપ્યો કે દુનિયાની માલિકા મેં મારી કવિતાઓની માલિકા દુહાની માલિકા ચોપાઈઓની માલિકા હજારો અક્ષર લખ્યા પણ મને જો કોઈ પ્રિયમાં પ્રિય અક્ષર હોય ને તો એ એક જ છે તો કે કયો કે માં શબ્દ લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના હજારો અક્ષર છે એ નકામા છે હે મળે ને હરને માં તેથી પરમેશ્વર જો પશુ થયા પણ ઈ જાયો ઈ જશોદાનો પછી કાન કહેવાનો કાગડા માં શબ્દ લઈ લ્યો એટલે મારા માટે દુનિયાના હજારો અક્ષર બોબડા છે એવી ભગવતી માં એવી જગદંબા પછી એને ખોડિયાર કયો તોય ભલે વિંધ્યવાસિની કયો તોય ભલે મોમાઈ કયો તોય ભલે માં તો માં છે સાહેબ અને એમાંય માના બે સ્વરૂપ છે એક પ્રત્યક્ષ અને બીજી પરોક્ષ પણ સાહેબ હંમેશા એક વાત હું દાદા ડાયરાની માલિકા કહેતો હોય કે ડુંગરાવાળી તમારી માથે તો રાજી થાય પેલા ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી થાય હે